પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર થઈ રહેલ હિંસાના વિરોધમાં વીએચપી વડોદરા દ્વારા આજરોજ રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરી હતી। વડોદરામાં વીએચપી દ્વારા આજે પોસ્ટરો અને બેનરો સાથે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માંગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને મમતા સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી હતી અને કાર્યકરોએ ત્યાં રામધૂન અને હનુમાન ચાલીસા અને જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતા। વીએચપીની રેલી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા કલેક્ટરને વીએચપીના મહામંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ વેસ્ટ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આજે સમગ્ર દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લા કેન્દ્રો ઉપર છેલ્લા 5 વર્ષ કરતાં વધુ સમયગાળા દરમિયાન મમતાની હિન્દુ વિરોધી સરકારે હિન્દુ સમાજ ઉપર અનેક પ્રકારના અત્યાચારો સામે મૌન ધારણ કરી અને એક પ્રકારની છુટ્ટી આપી છે વિધર્મીઓને બંગાળમાંથી નેસ્ત નાબૂદ કરવા માટે। અને એના છેલ્લા 5-10 વર્ષમાં અનેક પ્રકારના ઉદાહરણો છે, અનેક પ્રકારના બનાવો છે કે મમતા સરકારે આંખ બંધ કરી અને જેહાદીઓને છૂટું મેદાન આપી દીધું છે, જેના દ્વારા હિન્દુ સમાજ હવે એની ધૈર્યતા ચૂકી ગયો છે। હવે એને પોતાનું જે ધૈર્ય છે એ પૂરું થવા આવ્યું છે। અમે આ મંચ ઉપરથી સમગ્ર દેશભરમાં સરકારોને કહેવા માંગીએ છીએ કે હિન્દુ સમાજની હવે કસોટી વધુ ન કરો અને જે પ્રકારે મમતા સરકારે હિન્દુઓ પર એક તરફી અત્યાચાર શરૂ કર્યો છે એને કારણે અમે કેન્દ્ર સરકાર પાસે માગણી કરીએ છીએ કે મમતા હિન્દુ વિરોધી સરકારે તાત્કાલિક અસરથી એને દૂર કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને મમતા દ્વારા થયેલા હિન્દુ સમાજ ઉપર અત્યાચારોની તપાસ કરવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે એવી આ મંચ ઉપરથી અમારી માગણી છે। ગોપાલ ચાવડા, દક્ષિણ ગુજરાત સહસેવા પ્રમુખ। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે મમતા સરકાર પ્રેરિત છે, એટલે આ અત્યાચાર જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ લડત આપશે અને આગામી સમયમાં આ જ રીતની જો તંત્ર ચાલશે, આ મમતા બાનુનું તંત્ર છે, મમતા બેગમનું તંત્ર છે, એ ખરેખર હિન્દુઓની વિરુદ્ધમાં જઈ રહ્યું છે અને મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિનો ઉપયોગ કરે છે। મુસ્લિમ તૃષ્ટિકરણનો એક જાતનો એક ખોફ ઊભો કરીને હિન્દુઓને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો આ હિન્દુઓની હવે પરીક્ષા ન લે, હિન્દુઓના ધૈર્યની પરીક્ષા ન લે, હિન્દુઓ આ એનો જે આક્રોશ છે એ જ્વાળા બની અને આખા દેશમાં વિસ્ફોટ ન થાય તેના માટે એ લોકો તૈયાર છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં આજે જિલ્લા સ્તર પર આ કાર્યક્રમો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના યોજેલ છે। તેના જ ભાગરૂપે આજે વડોદરા મહાનગરમાં પણ આ કાર્યક્રમનું આયોજન થયેલ છે। અત્યારે અમે શ્રી રામ ભક્ત હનુમાન મંદિર ખાતેથી ધરણા પ્રદર્શન અહીંયા કરી અને અહીંયાથી કલેક્ટર કચેરી જઈશું।